જો દરરોજ માત્ર એક ટુકડો ખાઈ લીધો ને તો કમર ઘૂંટણના દુખાવા તો દૂર થશે, સાથે કેલ્શિયમ ભરપૂર મળશે. એના માટે અડધો કપ ઘી લેશું, એને સરસ રીતે ગરમ કરી એમાં 1.5 કપ રાગીનો લોટ એડ કરીશું, જે કેલ્શિયમ અને વિટામિનથી ભરપૂર હોય છે. રાગીનો લોટ આમ ભાવતો નથી હોતો, પણ આવી તમે મીઠાઈ બનાવીને ખાવ ને તો તમને ચોક્કસ ભાવશે. હવે આ રીતે લોટ શેકાઈ જાય ને પછી બાકીનું જે વધ્યું હતું ને એ ઘી એડ કરી મિક્સ કરી દેશું, એટલે બધો જ લોટ છે ને એ સરસ શેકાઈ જશે, બધું ઘી છૂટું પડી જશે. પછી એમાં એડ કરીશું ગુંદર. ગુંદર છે ને એ હાડકા માટે બહુ મજબૂતાઈનું કામ આપે છે, તો જરૂરથી એડ કરજો. અને આ રીતે ગુંદર પણ શેકાઈ જાય ને પછી એમાં સ્વાદ પ્રમાણે ગોળ એડ કરી સારી રીતે મિક્સ કરીશું. આ મીઠાઈને સોફ્ટ કરવા માટે આપણે દૂધ એડ કરીશું, તો 1 ચમચી જેટલું દૂધ એડ કરી મિક્સ કરી દેવાનું. પછી ગેસની ફ્લેમ બંધ કરી નીચે ઉતારી પ્લેટમાં સેટ કરી ઉપરથી ગાર્નિશ કરી ઠંડુ કરી અને સર્વ કરજો. તમને આ રેસીપી કેવી લાગીને મને કમેન્ટમાં જરૂરથી કહેજો. રેસીપી ગમી હોય ને તો કમેન્ટ કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં.